જો દોસ્તો આજે મેં તમને કીધું એ પ્રમાણે આ ગળતેશ્વરનો નજારો છે. પબ્લિક જ પબ્લિક છે અહીંયા આગળ. જો કેટલી પબ્લિક છે. માહોલ જોઈ લો. આ માહોલ છે અહીંયા નાહવાનું ધોવાનું બધું જ અહીંયા થઈ ગયું. શેરડીનો રસ છે ને. આ બધી પબ્લિક હજુ તો આવી રહી છે. 3 વાગ્યાનો ટાઈમ છે. લોકો જવાની જગ્યાએ આવી રહ્યા છે. લો જોઈ લો કપલ્સ. જો અહીંયા આગળ ખાવા પીવાની બધી જ સુવિધા છે. તમારે કંઈક જોઈતું હોય તો પાપડ ક્રીન બધું જ છે અહીંયા. કપડાં એકવાર તમને ના લાવ્યા હોય તો ભૂલી ગયા તો કપડાં પણ મળી જાય તમને. આમ સામેની બાજુ બધું જ છે. મકાઈના દોડા ખાવા હોય તો પણ અહીંયા મકાઈના દોડા પણ મળી જાય છે. તમને ખાવા પીવાની તો કોઈ ટેન્શન જ નહીં. છાશ પણ મળે. જો છાશ પણ છે અહીંયા આગળ. કેરી 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 પાપડીનો લોટ છે ભાઈ. ખીચું ખીચું કહેવાય આને. જોઈ લો કેવો માહોલ છે. દૂર દૂર લગીને મજા જ મજા છે ભાઈ. જેને ગળતેશ્વરની મોજ લેવી હોય એ આવી શકે છે ગમે ત્યારે. जो देवर्स ने इतना जा रहा है धूप के अंदर. देवर्स છે धूपમાં દોડી રહ્યો છે और उनकी मम्मी भी उनके पीछे पीछे दौड़ रही है. और देवर्स તમને મજા આવી રહી છે કઈ નાવા? જો અગર લેડીઝ માટે કંઈ બંગડી લેવી હોય કંઈક પણ રહી ગયું હોય તો એના બંગડીઓનો નજારો પણ જોઈ લો. ચપ્પલ્સ તાડફળી કોઈને ખાવી હોય તો આમાંથી આ જે કાળું દેખાય છે એમાંથી તાડફળી બને છે. જો મસાલા કેરી આમાં અલગ છે. આ અલગ છે. કેરીઓમાં પણ અલગ અલગ છે. આ હથેલી છે આ સાદી છે. જો અહીંયા હથેલીમાં આવી રીતના પણ બને છે. અને અહીંયા અમને ત્યાં ખીચું પણ બહુ સારું મળે છે. અને આ છાશ બહુ ગરમી લાગે કદાચ કોઈને એવું થાય તો અહીંયા છાશ પણ મળી જાય છે. અવેલેબલ છે ગમે ત્યારે તમે છાશ લઈ શકો છો. અહીંથી ઉપર જવાનો રસ્તો છે. આમથી પણ જવાય છે. અમારી ટીમ બધી આમ ગઈ છે અને આમથી પણ જવાય છે.